નમસ્કાર દોસ્તો, ઉર્મી ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના રિઝલ્ટ લઈને મહત્વની અપડેટ છે, તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, દીપક સરની ટ્વીટ છે કે બીટ ગાર્ડની યોજાઈ ગયેલી પરીક્ષામાં આશરે 24,000થી પણ વધુ આવ્યા છે ઓબ્જેક્શન। તો વિદ્યાર્થી મિત્રો, 15 એપ્રિલ પહેલાં આવી શકે છે ફાઇનલ આન્સર કી। તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે પાસ થયેલા ઉમેદવારોનો છે એક પ્રશ્ન હતો કે રિઝલ્ટ ક્યારે આવશે, ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ફાઇનલી ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે કે 15 એપ્રિલ પહેલાં ફાઇનલ આન્સર કી આવશે। કેમ કે વિદ્યાર્થી મિત્રો, જે આપણા ઓબ્જેક્શનો હતા તે ઘણા બધા વધારે હતા, એના લીધે ડેટો પણ આપણી જે 17 સુધી ઓબ્જેક્શન માટેની જે 17 ડેટ હતી તે 23 સુધી લંબાવવામાં આવી હતી। તો તે જ પ્રમાણે જોતા કે 24,000થી પણ વધુ ઓબ્જેક્શનો આવ્યા છે, એટલે કે વાંધા અરજીઓ આવી છે, તો તેને ધ્યાનમાં લઈને રિઝલ્ટ પણ થોડું લંબાવ્યું છે। કેમ કે ત્યારે એ લોકોની ટ્વીટ હતી કે પહેલા વીકમાં આવી શકે છે, એપ્રિલની માર્ચ એન્ડિંગમાં, તો એપ્રિલના પહેલા વીકમાં આવી શકે છે। પણ વિદ્યાર્થી મિત્રો, હવે જે વાંધા અરજીઓની સંખ્યા પણ વધી છે, તો સમય પણ એમાં લાગી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક આપણા માટે મહત્વની અપડેટ છે કે આપણું રિઝલ્ટ જે ફોરેસ્ટ ગાર્ડનું છે તે 15 એપ્રિલ પહેલાં ચોક્કસથી આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક ખુશ ખબર છે। અને જો તમારે હજુ પણ પ્રેક્ટિકલી શરૂઆત નથી કરી, તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલી શરૂઆત કરી દેજો। અને આવી જ નવી અપડેટ માટે તમે આપણી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક અને શેર કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં।